હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા અને ગૌ માતાનું મહત્વ અને દિવ્ય રહસ્ય. હર હર મહાદેવ. ભક્તો, ગુરુ પૂર્ણિમાનો આ પવિત્ર દિવસ ફક્ત પોતાના ગુરુને વંદન કરવાનો દિવસ નથી. આપણી સનાતન પરંપરામાં આ દિવસને જ્ઞાન, શ્રદ્ધા, સેવા અને ભગવાનની કૃપા મેળવવાનો ખૂબ જ શુભ અવસર માનવામાં આવ્યો છે. આપણા વેદો, પુરાણો અને ઋષિમુનિઓની વાણીમાં ગૌ માતાને ફક્ત એક પશુ તરીકે નથી જોવામાં આવી. ગૌ માતા એટલે કરુણા, ધર્મ, માતૃત્વ અને જીવદયાનું જીવંત સ્વરૂપ. એટલા માટે જ પ્રાચીન ભારતના લગભગ દરેક આશ્રમમાં ગૌશાળા હતી. દરેક ગુરુકુળમાં ગૌ સેવાને શિક્ષણનો એક ભાગ માનવામાં આવતો હતો. પણ ભક્તો, શું તમે એક વાત જાણો છો? ગુરુ પૂર્ણિમા સાથે એક એવી પ્રાચીન પરંપરા પણ જોડાયેલી છે, જેના વિશે આજે પણ ઘણા ઓછા લોકોને ખબર છે. કહેવાય છે કે આ પવિત્ર દિવસે જો સાચા મનથી, નિસ્વાર્થ ભાવથી અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ગૌ માતાની સેવા કરવામાં આવે તો એ સેવા માત્ર એક પુણ્યકર્મ જ નથી રહેતું, પરંતુ મનને પણ અદ્ભુત શાંતિ આપે છે. પરંતુ અહીં એક વાત ખાસ સમજવાની છે. સનાતન ધર્મમાં કોઈ પણ પૂજા કે ઉપાસનાનો આધાર દેખાડો નથી, પરંતુ ભાવ છે. જો મનમાં અહંકાર હોય, સેવા માત્ર લોકોને બતાવવા માટે કરવામાં આવતી હોય, તો મોટામાં મોટું અનુષ્ઠાન પણ અધૂરું ગણાય. પણ જો મનમાં પ્રેમ, દયા અને સમર્પણ હોય, તો નાનામાં નાનું સત્કર્મ પણ ભગવાન સુધી પહોંચી જાય છે. આજના આ મહા એપિસોડમાં આપણે જાણીશું કે ગૌ માતાને આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌ સેવાનું વિશેષ ફળ કેમ કહેવામાં આવ્યું છે. અને સાથે જાણીશું એક એવા મહાન રાજાની સત્ય ઘટના જેમનું આખું જીવન ગૌ માતાની સેવાથી બદલાઈ ગયું. ભક્તો, આ કથા ફક્ત એક ધાર્મિક વાર્તા નથી. આ કથા આપણને શીખવાડે છે કે સાચી ભક્તિ શું છે, સાચી સેવા શું છે અને ભગવાન સુધી પહોંચવાનો સાચો માર્ગ કયો છે. એટલા માટે આ આખો પ્રસંગ ધ્યાનથી સાંભળજો, કારણ કે આગળ આવતો દરેક ભાગ પહેલાના ભાગ કરતાં પણ વધારે મહત્વનો છે. અને જો તમારા હૃદયમાં ગૌ માતા પ્રત્યે સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં એકવાર જરૂર લખજો. ભક્તો, આપણા વેદો, પુરાણો અને અનેક ધર્મ ગ્રંથોમાં ગૌ માતાને ખૂબ જ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. ગૌ માતા ફક્ત એક પ્રાણી નથી, પરંતુ ધર્મ, કરુણા અને માતૃત્વનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પ્રતીકાત્મક રીતે કહેવામાં આવ્યું છે કે ગૌ માતાના શરીરમાં અનેક દેવ શક્તિઓનો વાસ છે. એટલા માટે જ ગૌ માતાને પ્રણામ કરવો, તેમની સેવા કરવી અને તેમનો આદર કરવો એ પુણ્યકર્મ માનવામાં આવ્યું છે. પહેલાંના સમયમાં લગભગ દરેક ઋષિ મુનિના આશ્રમમાં ગૌશાળા હતી. ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓને ફક્ત વેદો જ નહીં, પણ ગૌ સેવા પણ શીખવવામાં આવતી હતી. કારણ કે ઋષિઓનું માનવું હતું કે જે માણસ ગૌ માતાની સેવા કરે છે, તેના મનમાં દયા, ધીરજ અને વિનમ્રતા આપોઆપ જન્મે છે. ભક્તો, એક વાત વિચારો. ગૌ માતા આપણને દૂધ આપે છે. એમાંથી દહીં, ઘી, છાશ અને માખણ મળે છે. ખેતીમાં પણ વર્ષો સુધી ગૌવંશે માણસને સાથ આપ્યો છે. એટલે જ આપણા પૂર્વજોએ ગૌ માતાને માત્ર ઉપયોગી પ્રાણી નહીં, પણ પરિવારના સભ્ય જેવું સ્થાન આપ્યું હતું. પણ અહીંથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો ભગવાનના મંદિરમાં જઈને પૂજા કરી શકાય છે, તો પછી ગૌ સેવાનું આટલું મોટું મહત્વ કેમ આપવામાં આવ્યું? આખરે એવું શું રહસ્ય છે કે આપણા ઋષિમુનિઓ વારંવાર ગૌ સેવાનું મહિમા ગાતા રહ્યા? ભક્તો, આ પ્રશ્નનો જવાબ આપણને એક એવી પ્રેરણાદાયક કથામાં મળે છે, જે હજારો વર્ષોથી સનાતન પરંપરામાં આદર સાથે સંભળાવવામાં આવે છે. આ કથા છે સૂર્યવંશના મહાન સમ્રાટ રાજા દિલીપની.
રાજા દિલીપનું નામ સાંભળતા જ ધર્મ, ન્યાય અને પરાક્રમ યાદ આવે. તેમના રાજ્યમાં ધનની કોઈ કમી નહોતી. પ્રજા સુખી હતી. ચારે બાજુ સમૃદ્ધિ હતી. દુશ્મનો પણ તેમના ન્યાયના વખાણ કરતા. પણ ભક્તો, આટલા મોટા સમ્રાટના જીવનમાં એક એવું દુઃખ હતું જેની ખબર બહુ ઓછા લોકોને હતી. એવું દુઃખ જે રાત્રે તેમની ઊંઘ છીનવી લેતું હતું. આખરે એ દુઃખ શું હતું? એવું શું બન્યું હતું કે એક શક્તિશાળી રાજા પણ અંદરથી ભક્તો, રાજા દિલીપનું રાજ્ય સુખી હતું. ચારે બાજુ સમૃદ્ધિ હતી. પ્રજા રાજાથી ખૂબ જ ખુશ હતી. ન્યાય એવો કે દુશ્મન પણ વખાણ કરે. ધન દોલતની કોઈ ખોટ નહોતી. માન સન્માનની કોઈ કમી નહોતી. પણ કહેવાય છે ને, જીવનમાં બધું હોવા છતાં જો એક જ વસ્તુની ખોટ હોય તો માણસ અંદરથી અધૂરો જ રહે છે. રાજા દિલીપના જીવનમાં પણ આવું જ કંઈક હતું. વર્ષો વીતી ગયા હતા, પરંતુ રાજા દિલીપ અને મહારાણી સુદક્ષિણાને સંતાન સુખ મળ્યું નહોતું. મહેલ મોટો હતો, પણ બાળકની કિલકારી નહોતી. ઉત્સવો ઉજવાતા હતા, પણ વારસદાર નહોતો. રાજ્ય સમૃદ્ધ હતું, પણ રાજાના હૃદયમાં એક ખાલીપા હતો જે કોઈ જોઈ શકતું નહોતું. ભક્તો, રાજાએ અનેક યજ્ઞ કરાવ્યા, બ્રાહ્મણોને દાન આપ્યા, વ્રત ઉપવાસ કર્યા, ભગવાનની ભક્તિ કરી. જે શક્ય હતું એ બધું જ કર્યું. પણ સમય પસાર થતો ગયો અને સંતાનની આશા અધૂરી જ રહી. દિવસે દિવસે રાજાની ચિંતા વધતી ગઈ. એક દિવસ રાજા દિલીપે વિચાર્યું, હવે આ પ્રશ્નનો જવાબ ફક્ત મારા કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ જ આપી શકે. એટલે રાજા કોઈ વિલંબ વગર મહર્ષિ વશિષ્ઠના આશ્રમ તરફ નીકળી પડ્યા. થોડી વારમાં તેઓ આશ્રમ પહોંચ્યા. આશ્રમનું વાતાવરણ ખૂબ જ શાંત હતું. ચારેય બાજુ વેદ મંત્રોના સ્વર ગૂંજી રહ્યા હતા. ઋષિ મુનિઓ તપ અને સાધનામાં લીન હતા. આખું વાતાવરણ દિવ્ય લાગતું હતું. રાજા દિલીપ આશ્રમમાં પ્રવેશ્યા અને સૌથી પહેલાં પોતાના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહર્ષિએ રાજાને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યા. તેમણે રાજાના ચહેરા તરફ જોયું. રાજાના મુખ પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. મહર્ષિ ધીમા સ્મિત સાથે બોલ્યા, હે રાજન, તારું મન કોઈ ઊંડા દુઃખથી ભરાયેલું લાગે છે. નિઃસંકોચ મને બધું કહી દે. ગુરુના આ શબ્દો સાંભળીને રાજાની આંખો ભીની થઈ ગઈ. હાથ જોડીને તેઓ બોલ્યા, ગુરુદેવ, ભગવાને મને બધું આપ્યું છે. રાજ્ય આપ્યું છે, ધન આપ્યું છે, માન સન્માન આપ્યું છે, પરંતુ એક જ સુખથી આજે પણ હું વંચિત છું. મને સંતાનનું સુખ મળ્યું નથી. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ અજાણતો અપરાધ થયો હોય, તો કૃપા કરીને મને તેનું કારણ જણાવો. હું ગમે તે પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. ભક્તો, રાજાની વાત સાંભળીને મહર્ષિ વશિષ્ઠ થોડા સમય માટે મૌન થઈ ગયા. તેમણે પોતાની આંખો બંધ કરી અને ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા. આખા આશ્રમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. આખરે મહર્ષિએ ધ્યાનમાં એવું શું જોયું? રાજા દિલીપના દુઃખ પાછળનું સાચું કારણ શું હતું? એ જ રહસ્ય આપણે હવે આગળના ભાગમાં જાણીશું. ભક્તો, રાજા દિલીપ શાંત મનથી પોતાના ગુરુના શબ્દોની રાહ જોઈ રહ્યા હતા. થોડી વારમાં મહર્ષિએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે રાજા દિલીપ તરફ જોયું અને શાંત સ્વરમાં કહ્યું, હે રાજન, તારા જીવનમાં જે બાધા દુઃખ આવે છે એ કોઈ સામાન્ય કારણ નથી. એનું મૂળ એક જૂના પ્રસંગમાં છુપાયેલું છે. મહર્ષિના આ શબ્દો સાંભળીને રાજા વધુ ધ્યાનથી સાંભળવા લાગ્યા. મહર્ષિ આગળ બોલ્યા કે એક સમય એવો હતો જ્યારે તું દેવલોકમાંથી પૃથ્વી પર પાછો ફરી રહ્યો હતો. એ વખતે માર્ગમાં તારે સામનો દિવ્ય કામધેનુ ગૌ માતા સાથે થયો હતો. પણ એ સમયે તારું મન બીજી જ ચિંતામાં એટલું ડૂબેલું હતું કે તું તેમને પ્રણામ કરવાનું પણ ભૂલી ગયો. તું જાણી જોઈને આવું નથી કર્યું,
પરંતુ ધર્મમાં અજાણતા થયેલી ભૂલ પણ મનુષ્યને જીવનભરનો પાઠ શીખવે છે. એ જ કારણે તારા જીવનમાં આ દુઃખ ઊભું થયું છે. ભક્તો, આ વાત સાંભળીને રાજા દિલીપનું માથું શરમથી ઝૂકી ગયું. તેમની આંખોમાં પશ્ચાતાપ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે તરત જ હાથ જોડ્યા અને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, ગુરુદેવ, જો ખરેખર મારાથી આવી ભૂલ થઈ હોય તો હું દિલથી ક્ષમા માંગુ છું. કૃપા કરીને મને એવો માર્ગ બતાવો જેથી હું આ ભૂલનું પ્રાયશ્ચિત કરી શકું. ગમે તેટલી મહેનત કરવી પડે, ગમે તેટલો ત્યાગ કરવો પડે, હું તૈયાર છું. મહર્ષિ વશિષ્ઠના ચહેરા પર સંતોષનું સ્મિત આવ્યું. તેમણે કહ્યું, હે રાજન, સાચું પ્રાયશ્ચિત માત્ર શબ્દોથી નથી થતું. પ્રાયશ્ચિત ત્યારે પૂર્ણ થાય જ્યારે માણસ પોતાના કર્મોથી પોતાની ભૂલ સુધારે. જો તું સાચા હૃદયથી આ દુઃખ દૂર કરવા માંગે છે તો મારા આશ્રમમાં રહેલી દિવ્ય ગૌમાતાની નિસ્વાર્થ સેવા કરવી પડશે. ભક્તો, ગુરુદેવના આ શબ્દો સાંભળીને રાજાએ જરા પણ વિચાર્યા વગર કહ્યું, ગુરુદેવ, આજથી નંદિની ગૌમાતાની સેવા જ મારો સૌથી મોટો ધર્મ છે. ભક્તો, બીજા જ દિવસથી રાજા દિલીપનું આખું જીવન બદલાઈ ગયું. જે રાજા સોનાના સિંહાસન પર બેસતા હતા, જેની આજ્ઞાથી આખું રાજ્ય ચાલતું હતું, એ જ રાજા હવે વહેલી સવારે ઉઠીને સૌથી પહેલાં નંદિની ગૌમાતાને પ્રણામ કરતા. પછી તેમને પ્રેમથી ચરવા માટે વનમાં લઈ જતા. નંદિની જ્યાં જ્યાં જતી, રાજા દિલીપ તેમની પાછળ પાછળ જ રહેતા. જો રસ્તામાં કાંટા દેખાય તો પહેલાં પોતાના હાથથી કાંટા હટાવતા. જો તડકો વધારે હોય તો ગૌમાતા છાંયડામાં રહે તેનું ધ્યાન રાખતા. જો તરસ લાગે તો ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરતા. અને જ્યારે નંદિની આરામ કરતી ત્યારે રાજા નજીક ઊભા રહીને તેમની રક્ષા કરતા. ભક્તો, આ સેવા એક દિવસ કે 2 દિવસની નહોતી. દિવસો પસાર થતા ગયા, પણ રાજાના મનમાં ક્યારેય કંટાળો આવ્યો નહીં. ધીમે ધીમે તેમના હૃદયમાંથી સંતાન મેળવવાની ઈચ્છા પણ ઓછી થવા લાગી. હવે તેમને ફક્ત એક જ વાતની ચિંતા રહેતી કે નંદિની ગૌમાતાને કોઈ પણ પ્રકારનું દુઃખ ન પડે. મહર્ષિ વશિષ્ઠ દૂરથી આ બધું નિહાળી રહ્યા હતા. તેમને સમજાઈ ગયું કે હવે રાજા દિલીપ ફક્ત પ્રાયશ્ચિત નથી કરી રહ્યા, પરંતુ તેમના હૃદયમાં સાચી કરુણા, સાચી ભક્તિ અને સાચી સેવાનો ભાવ જાગી ગયો છે. પણ ભક્તો, ભગવાન જ્યારે કોઈની પરીક્ષા લે છે ત્યારે એ પરીક્ષા સામાન્ય નથી હોતી. રાજા દિલીપની પણ હવે સૌથી કઠિન પરીક્ષા આવવાની હતી. એક દિવસ નંદિની ગૌમાતા રાજાને લઈને જંગલના એવા ભાગમાં પહોંચી જ્યાંથી તેમના જીવનનો સૌથી મોટો પ્રસંગ શરૂ થવાનો હતો. એ જ અદ્ભુત ઘટના હવે આપણે આગળ જાણીએ. ભક્તો, ઘણા દિવસોથી રાજા દિલીપ નિસ્વાર્થ ભાવથી નંદિની ગૌમાતાની સેવા કરી રહ્યા હતા. રોજની જેમ એ દિવસે પણ તેઓ નંદિનીને લઈને જંગલમાં ચરાવવા નીકળ્યા. પણ એ દિવસ સામાન્ય નહોતો. ધીમે ધીમે નંદિની જંગલના એવા ભાગમાં પહોંચી જ્યાં પહેલાં રાજા ક્યારેય ગયા નહોતા. ચારે બાજુ ઊંચા ઝાડ હતા. સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચતો નહોતો. પક્ષીઓનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. આખું જંગલ એકદમ શાંત લાગતું હતું. રાજા દિલીપને અંદરથી લાગ્યું કે આજે કંઈક અસાધારણ બનવાનું છે. તેમ છતાં તેમણે હિંમત ન હારી. તેઓ નંદિનીની સાથે જ આગળ વધતા રહ્યા. અચાનક આખા જંગલમાં એક ભયંકર ગર્જના ગૂંજી ઉઠી. એવો અવાજ કે ક્ષણભર માટે આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. રાજાએ તરત જ અવાજ તરફ નજર કરી અને જે દ્રશ્ય તેમણે જોયું તે જોઈને કોઈ પણ માણસના હોશ ઉડી જાય. એક વિશાળ, ભયંકર અને વિકરાળ સિંહ નંદિની ગૌમાતા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તેની આંખોમાં ભયંકર તેજ હતું.
એવું લાગતું હતું કે હવે કોઈ પણ ક્ષણે તે ગૌમાતા પર હુમલો કરી દેશે. રાજાએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. તેમણે તરત જ પોતાનું ધનુષ્ય હાથમાં લીધું અને બાણ ચઢાવવાનો પ્રયાસ કર્યો. પણ ભક્તો, એ જ ક્ષણે એક અદ્ભુત ઘટના બની. રાજા દિલીપનો હાથ જાણે સ્થિર થઈ ગયો. ઘણો પ્રયત્ન કરવા છતાં તેઓ ધનુષ્ય ખેંચી શક્યા નહીં. તેમને સમજાતું જ નહોતું કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. એ દરમિયાન સિંહ ગંભીર અવાજમાં બોલ્યો, હે રાજન, આ જંગલ મારું છે. અહીં જે પણ પ્રાણી આવે છે એ મારો આહાર બને છે. આજે આ ગૌ મારું ભોજન છે. તું શાંતિથી અહીંથી પાછો જા. ભક્તો, સામે વિકરાળ સિંહ ઊભો હતો. પોતાના હાથ પણ કામ કરતા નહોતા, પણ છતાં રાજા દિલીપના ચહેરા પર ડરનો લેશ માત્ર ભાવ નહોતો. તેમણે હિંમત ભેગી કરી અને સિંહને એવો જવાબ આપ્યો જે સાંભળીને આખું જંગલ પણ જાણે મૌન થઈ ગયો. આગળ રાજાએ શું કહ્યું? શું સિંહ ખરેખર નંદિની ગૌમાતાનો શિકાર કરશે કે પછી કોઈ ચમત્કાર થવાનો હતો? આ બધું આપણે હવે આગળ જાણીશું. રાજા દિલીપે શાંત અને મક્કમ અવાજમાં કહ્યું, હે વનરાજ, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું ગૌ માતાને કંઈ પણ થવા નહીં દઉં. સિંહ હસ્યો અને બોલ્યો, હે રાજન, તું એક મહાન સમ્રાટ છે. આખું રાજ્ય તારી રાહ જોઈ રહ્યું છે. એક ગાય માટે પોતાના પ્રાણ જોખમમાં મૂકવા એ કેટલા યોગ્ય છે? રાજા દિલીપે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, જે પ્રજાની રક્ષા કરવી મારો રાજધર્મ છે, એ જ રીતે નિર્દોષ જીવની રક્ષા કરવી પણ મારો ધર્મ છે. જો મારી આંખો સામે કોઈ નિર્દોષ જીવ પર સંકટ આવે અને હું ચૂપચાપ ઊભો રહું તો પછી મારા રાજા હોવાનો શું અર્થ? સિંહ ફરી બોલ્યો, વિચાર કરી લે રાજન, જો તું વચ્ચે નહીં આવીશ તો હું ફક્ત આ ગાયને લઈ જઈશ, પણ જો તું વચ્ચે આવીશ તો તું પોતાના પ્રાણ જરૂર ગુમાવીશ. ભક્તો, આ સાંભળીને પણ રાજા દિલીપ જરાય ડર્યા નહીં. તેમણે પોતાની નજર ગૌમાતા તરફ કરી. પછી ધીમેથી પોતાનું ધનુષ્ય અને બધા શસ્ત્રો જમીન પર મૂકી દીધા. બંને હાથ જોડીને સિંહ સામે ઊભા રહ્યા અને કહ્યું, જો તને ભૂખ લાગી હોય તો પહેલાં મારા પ્રાણ લઈ લે, પણ મારા જીવતા સુધી ગૌ માતાને સ્પર્શ પણ નહીં કરતો. મારું શરીર તારા માટે હાજર છે, પણ નંદિની ગૌ માતા સુરક્ષિત જ રહેશે. ભક્તો, એક રાજા પોતાનું રાજ્ય, પોતાનો વૈભવ, પોતાનો જીવ બધું જ એક નિર્દોષ જીવ માટે અર્પણ કરવા તૈયાર થઈ ગયો. આ ફક્ત બહાદુરી નહોતી, આ હતી સાચી સેવા, આ હતો સાચો ધર્મ. અને આ જ ક્ષણે ભગવાને પણ નક્કી કરી લીધું કે હવે રાજા દિલીપની પરીક્ષા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. કારણ કે આગળ જે બનવાનું હતું એ કોઈ સામાન્ય ઘટના નહોતી, એક દિવ્ય ચમત્કાર થવાનો હતો, જે જોઈને સ્વયં રાજા દિલીપ પણ આશ્ચર્યમાં પડી ગયા. ભક્તો, અચાનક આખું જંગલ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. જે સિંહ થોડા સમય પહેલા ગર્જના કરી રહ્યો હતો એ પળવારમાં જ અદૃશ્ય થઈ ગયો. રાજા દિલીપે આંખો ઊંચી કરી. તેમને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યાં જ નંદિની ગૌમાતાના શરીરમાંથી દિવ્ય તેજ પ્રગટ થવા લાગ્યું. તેમના મુખ પર અદ્ભુત કાંતિ છવાઈ ગઈ. તેમણે ખૂબ જ મધુર અવાજમાં રાજા દિલીપને કહ્યું, હે રાજન, ડરશો નહીં. આ બધું ફક્ત તમારી પરીક્ષા હતી. તમે સાબિત કરી દીધું કે તમારી સેવા કોઈ સ્વાર્થ માટે ન હતી. સંતાન મેળવવાની ઈચ્છા કરતાં પણ તમારા હૃદયમાં ધર્મ, દયા અને કરુણાનો ભાવ વધારે મોટો હતો. જે મનુષ્ય પોતાના સ્વાર્થ કરતાં ધર્મને મોટો માને છે એની ઉપર ભગવાનની કૃપા જરૂર વરસે છે. ભક્તો, આ શબ્દો સાંભળીને રાજા દિલીપની આંખોમાં આનંદના આંસુ આવી ગયા.
તેમણે તરત જ નંદિની ગૌમાતાના ચરણોમાં મસ્તક નમાવી દીધું. તેમના હૃદયમાં હવે કોઈ માંગણી ન હતી, કોઈ ફરિયાદ ન હતી, ફક્ત ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ હતો. પણ ભક્તો, નંદિની ગૌમાતા અહીં જ ન અટક્યા. તેમણે રાજા દિલીપને એવું દિવ્ય વરદાન આપ્યું જેના કારણે માત્ર તેમનું જ નહીં પરંતુ આખા સૂર્યવંશનું ભવિષ્ય બદલાઈ ગયું. આખરે એ વરદાન શું હતું અને કેવી રીતે શરૂ થયો મહાન રઘુવંશ? ચાલો જાણીએ. તેમણે આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, વહેલી તકે તારા ઘરે એક તેજસ્વી પુત્રનો જન્મ થશે. એ પુત્ર ફક્ત તારા રાજ્યનો વારસદાર નહીં બને, પરંતુ પોતાના પરાક્રમ, સત્ય અને ધર્મથી સમગ્ર પૃથ્વી પર પ્રસિદ્ધ થશે. આ શબ્દો સાંભળીને રાજા દિલીપની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે ફરી એકવાર નંદિની ગૌમાતાને પ્રણામ કર્યા અને મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં પાછા ફર્યા. સમય પસાર થયો અને મહર્ષિ વશિષ્ઠના આશીર્વાદ તેમજ નંદિની ગૌમાતાની કૃપાથી મહારાણી સુદક્ષિણાએ એક તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો. એ જ પુત્ર આગળ જઈને મહાન સમ્રાટ રઘુ તરીકે સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ થયો. ભક્તો, એ જ મહાન રાજા રઘુના નામ પરથી આખો રઘુવંશ ઓળખાયો અને આ જ રઘુવંશમાં આગળ જઈને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પણ અવતાર થયો. વિચારો ભક્તો, જો રાજા દિલીપે એ દિવસે ગૌમાતાની સેવા ન કરી હોત, જો તેમણે પોતાના સ્વાર્થને ધર્મ કરતાં મોટો માન્યો હોત, તો કદાચ ઇતિહાસ પણ કંઈક અલગ હોત. આ કથા આપણને એક બહુ મોટી શીખ આપે છે. સાચી સેવા ક્યારેય વ્યર્થ જતી નથી. સાચી ભક્તિનું ફળ ક્યારેક મોડું પડી શકે, પણ અધૂરું ક્યારેય રહેતું નથી. પણ ભક્તો, અહીંથી એક નવો પ્રશ્ન ઊભો થાય છે. જો ગૌ સેવાનું આટલું મોટું મહત્વ છે, તો પછી ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌ માતા સમક્ષ પ્રાર્થના કરવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? શું ખરેખર શાસ્ત્રોમાં આવો કોઈ ઉલ્લેખ મળે છે? અને જો મળે છે, તો એની સાચી રીત શું છે? આગળ જાણીએ. ભક્તો, ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ તત્વને વંદન કરવાનો દિવસ. આ દિવસે માણસ પોતાના જીવનમાં મળેલા જ્ઞાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, પોતાના ગુરુનું સ્મરણ કરે છે, પોતાના માતા પિતાને યાદ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા જીવનમાં હંમેશા સાચો માર્ગ બતાવતા રહેજો. આ જ કારણથી અનેક સ્થળોએ વર્ષોથી એક સુંદર પરંપરા ચાલતી આવી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પહેલાં ગૌ માતાની સેવા કરે છે, પછી ભગવાનનું સ્મરણ કરે છે અને ત્યારબાદ પોતાના મનની વાત ભગવાનને અર્પણ કરે છે. પણ ભક્તો, અહીં એક વાત ખાસ સમજવાની છે. સનાતન ધર્મ ક્યારેય એવું નથી શીખવતું કે માત્ર એક દિવસ કોઈ ઉપાય કરી દેવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આપણા શાસ્ત્રો હંમેશા કહે છે, પહેલાં સેવા, પછી સાધના અને પછી પ્રાર્થના. એટલે જો મનમાં દયા નથી, જો વર્તનમાં વિનમ્રતા નથી, જો જીવનમાં સદાચાર નથી, તો માત્ર વિધિ કરવાથી પૂર્ણ ફળ મળતું નથી. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ સેવાને સૌથી પહેલું સ્થાન આપ્યું છે. ભક્તો, ગૌ માતાને પ્રેમથી લીલું ઘાસ ખવડાવવું, તાજી રોટલી અર્પણ કરવી, તેમને કોઈ પણ પ્રકારનું દુઃખ ન પહોંચે તેનું ધ્યાન રાખવું, આ બધું જ ગૌ સેવાનો એક ભાગ માનવામાં આવે છે. અને જ્યારે સેવા પૂર્ણ થાય, ત્યારે જ શાંત મનથી ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવામાં આવે છે.